જય શ્રી કૃષ્ણ દાયરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. ને ટાઈમ હે ને કંઈક 8:30 જેવું થઈ ગયું હે ને આપણે હે ને આટો દેવા પૂગી આવ્યા સહી. કાલ હે ને સવારમાંથી આવવાનો વિચાર હતો, ઠેલોય ભરતી હતી. ત્યાં મારા બાપા હે ને એના મોટા બાપાનો દીકરો હે ને વૈયારિયા હે તે ફોઈના એ મોટા બાપાના દીકરાય થાય ને માહિયાર ભાઈએ થાય. તે મા દીકરો પછી કાલે હે નાવા આવ્યા હતા અને મામા હે ને વળીએ નાવા ગયા હતા. ત્યાંય ખટકો થઈ ગયો હતો. તો પછી હે ને હાઈજી મારે ફૂઈકે હાઈજી જા ને તો તે હાઈજી આ મૂકી ગયા હતા ને વ્યારું પાણી કરીને પછી ગયા હતા. ને અટાણમાં જો આપણે હે ને 7 વાગે 7માં થોડીક વાર હતી તો ત્યાં ઉઠીને હીરાવા બેઠા, બધે ઘૂમરો માર્યો. કોઈ કેદુની આવી નથી તે જરી ખેન ઘૂમરો માર લઉં ઝાડવા ન્યા ખેતરમાં જો ઘણી આવી છું. 2 મજૂર આવ્યા હે મારા બાપાને નીને અને આ જીરું હે. આ ખેતર હે ને એમાં પહેલી વાર જીરું વાવ્યું હે આ કટકીમાં. નકર વરસની આમાં હે ને ગુંદરી જ હોય. અવાર જીરું વાવ્યું હે તો હે ને નેદવાનું હે ચાલુ. ને હવે 2 આવ્યા હે ને માને ને બાપાને ત્યાં બેસવા જવું પડે તો હે ને એ જો અટાણમાં બેસવા ગયા. બિન માલનું કરે છે હજી ને શાંતિતા ગઈ છે આટો દેવા. આજ સદી ગયા થયા છે આટો દેવા ગઈને. હવે 2 દીમાં આવતી રહે. ને મારા બાપા એને હે ને ઓલી વાળી જીરું વાવ્યું અને આ ગોગનભાઈ વાળું છે એમાં જીરું વાવ્યું છે ને આ કટકીમાં જીરું વાવ્યું ને વૈસી જો અમારા આમ લાંબો સાહ છે ને એમાં ધાણા વાવ્યા ને ખૂણામાં બધે ગુંધરી વાવ્યું છે. તો 20 વીઘા માથે હે ને જીરું વાવેલું છે એવું હે ને. આપણે જો નેદવા આવ્યા છે ને માની બેસવા ગયા ને જોશના આખણી આવશે એવું હે ને. જીરું જો આવું કંઈક છે. થુમડી બંધાવા માંડી છે. અરુણાતીની વેલા ઉપાડી લીધા હતા અને બહુ કંઈ આમાં એટલો ખાસ ખડ હે નહીં. ભલે હાલો તો છે ને નેદવા મને મારા માત કહેતા તારે જાઉં. હા અહીં ઘેર રહીને શું કહે બધું કરી કામ તો બધું થઈ ગયું છે તો હું એ જાઉં. ભલે હાલો તો હે નેદવા મને. જય મુરલીધર દાયરાને ભાઈ ટાઈમ કંઈક છે ને 9 જેવું થયું છે અને આપણે આવી ગયા છે ઉપલા ખેતરમાં. પહેલાં તો હે ને તમને જીરું બતાવી દઉં. બધું ઉગી ગયું છે ફૂલ પ્રૂફ. એક અંદર જીરું ઉગી ગયું નામે બધું નીકળી ગયું હે. અને હે ને આપણે હે ને આવેડી છે ને એમાંથી હોટિયું કાપવાની છે અને હોટિયું કાપી અને હે ને બધે ખોડવાની છે અને લઈ આવ્યો છું ઓલા સકમકિયા કહે ને કુવાડો લઈ આવ્યો અને જ્યાં સકમકિયા ઓલા જે પટીયું આવે ને પટા એ તો હે ને પહેલાં તો આપણે ફોટીઓ કાપી લઈ અને ખોડતા જાઉં ને બાંધતા જાઉં પછી તમને બતાવું તો કંઈક ફેર પડે એમ થોડોક કે સૈકલા ઓછા બેસે. બાકી ત્યાં કાપવું હોય તો ગમે ત્યાં બેસી જાય. ફટફટ થતો હોય તો પાસે આવીને કાપી જાય એવું છે. હાલો છે ને અમે ફોટીઓ કાપી લઈ અને ખોળી પછી બતાવું. એને હોટીયું કાપી લીધું અને 5 હોટીઓમાં હે ને આપણે બાંધ્યા હે જે ડેમો આવી રીતના હે ને બાંધવાના હે ચકમકિયા. ને જો ને ઓલા ખેતરમાં હે ને જે બાંધેલ હે એવી રીતના આપણે હે ને આપણે આ ખેતરમાં આમ બાંધવા. તો આ હે ને 5 હોટીઓમાં બાંધ્યા જોકે આ ડેમો હવે બાંધેલું હે અને ખોટિયું હે એમાં હે ને બાંધતા જાય અને આમને ખોડતા જાય. 3 શેર ક્યારે વળી એક પારીમાં ખોડ દેવું એવું. ભલે હાલો
મંડી બાંધો. ટાઈમ થઈ ગયો બહાર ને આપણે એને દવા કાઢવાનું હાલે છે. ગનનો જલશે અહીંયા રાપડી રાખી દીધી, અહીં પંપડી ફિટ કરી દીધી, પાછળ ટેલબો રાખી દીધો. હાલે છે દવા છાંટવાનું. આમ ફરતો હેઠો હે ને લઈ લીધો છે, પેલી બાજુ તો આમ લઈ લીધો. અહીં થોડાક બધી રહી ગયા ને તો પંપ ખાલી થઈ ગયો હતો. પ્રેશર એમ કરે છે, સિંગલ નોઝલ હે. ઘણા ક્યારા લઈ લઈએ એમના. હજી જવા દો આગળ બાબા. હાલો ભાઈ ટાઈમ હે ને કંઈક એક જેવું થયું હે ને આપણે જો બપોરા કરવા હે. ચસના વેલી આવી ગઈ હતી, પીહું પાવા નથી, સાંકટલા કરવાના હતા તો એ વેલી આવતી રહી હતી ને. હવે જો હું ભાઈ અખણી આવ્યા ને બાપાની અખણી આવ્યા હે બેહી અને મજૂરને સાહી દેવા ગયા ને આપણે હવે હે ને બપોરા કરવા હે. તો જો આ રોટલા ગરમા ગરમ હમણાં સોપડી લઈ ને આ જો સેવ ટમેટાનું શાક, છાશ, ડુંગળી ને મૂરા ને હવે હે ને બપોરા કરી લઈ. તો લાગી છે ને જે જો એક રોટલો તાવડી સડી છે તો બપોરા કરી લઈ અને મસ્ત મજાના હોઈ જાય. ભલે હાલો હજી ચસનામાં ધોવાળા થઈ ગયા. હાલો વાઈટ કામ નાખી દઉં કરી જોઈ. ભલે હાલો બપોરા કરી લઈ. ભાઈ ટાઈમ થઈ ગયો છે કંઈક 3:45 ને આપણે હે ને 2:30 વાગે ચા કરીને પી લીધો. જોકે માઈ કરીને પી લીધો અને આપણે હે ને બપોર પછી જો કાંધો કાઢ્યું, પાછું ટ્રેક્ટર મૂકી દીધું, હલરમાં મૂકીએ ભાઈનું ને આપણે હે ને કાંધો કાઢી લીધો હે અને એ ચોખ્ખું કરવાનું હાલે. બસ આપણી જજી નીકળ્યું છે અને અહીં જરીક વાવલી ચોખ્ખું કરવાનું હાલે. ચોખ્ખું થઈ ગયું, જરીક કુસી કરીને ડાઠા મેં નાખી ગુણ્યું ભલે. વાંથી કાઢી લીધો. ટાઈમ થઈ ગયો છે 6:30 જેવું ને આપણે છે ને ભાઈ દૂધ દેવા જવું હે. માલના કયું ને દોઈ લીધા ને પાયે લીધા, નાખવાનું હે પણ હવે સાંજે અટાણે છે ને વહેલા આજે આપણે દૂધ દઈ આવી. મારો નથી કરવું, હાલો વહેલા દઈ આવીને વહેલા આવતા રહી. હાલો ભાઈ ટાઈમ હે ને કંઈક 9:30 જેવું થઈ ગયું છે ને. જો આજ એ 2 મજૂર આવ્યા હતા ને 2 માણસો આવ્યા હતા ને એમાંથી એકને તાવ આવ્યો હતો, બપોરે વયો ગયો હતો ને એક રહ્યો હતો. હવે કાલ કેટલાક આવે ને કાલ ખબર પડે અને બાકી હે ને કાલ લગભગ ભાભી આવવા હે ને તો શાંતિ આવતી રહે, કારણ કે આ ભાઈ ફોન કર્યો હતો તે કે લગભગ આવવા હે તો આવતા રહે ને એવું બધું હે. ને જો આપણે વ્યારું પાણી કરી લીધા ને મારા બાપાને હે ને વ્યારું હોય મોડા. અમારે 8:30 ના થાય ને ત્યાં નવરા થઈ જાય અને અહીંયા જો 9:30 થયા મોડાઈ ટેવ જ મોડી છે થઈ ગયું હોય ને જમવાનું અને પણ ખાવા ના બેહે. ટીવી જોઈ, વાતો કરે, ફોન જોઈ, કંઈક ને કંઈક મારા બાપા વળી ખેતરમાં વયા જાય, કંઈ નેકી ના થાય એનું. તો જો આજ તો ખીચડી કરી હતી ને આપણે લીલું લસણ ને ધાણા ભાજી ને આ બધું હે ને હવે ઘરનું હે, બહુ જ અસલનું બધું હે વાવડતી. કોઈ ઘૂમરો મારવા હે ને ત્યાં જઈને તો બતાવી તે ચટણી કરી હતી ને ખીચડી. તો પછી આપણે હે ને હમણાં ખાવામાં દૂધ ભાવતું નથી તો વાહીથી જો ગરમ કરી ને ખાંડ નાખીને પી લીધું.
અને હવે છે ને ભાણા કરી નાખીને ભાઈ જો માલને નાખે છે ને હવે આ ભાણા કરવાના સેનથી ભાણા કરી નાખીને હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.